નમસ્કાર. ભારતની જનગણના 2027 આ ડિજિટલ મિશનના પરિચયમાં આપ સૌનું સ્વાગત છે. આ કોઈ સામાન્ય કામ નથી, પણ એક એવું રાષ્ટ્રીય મિશન છે જેમાં આપ સૌની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહેવાની છે. ફિલ્ડ ટ્રેનર, ગણતરીદારો અને સુપરવાઇઝર તરીકે એક વાત સમજી લો કે આ ઐતિહાસિક કામ માટે તમારી પસંદગી થવી એ ખરેખર બહુ મોટા ગૌરવની વાત છે. તમે આવનારા સમયમાં દેશના ભવિષ્યને એક નવો આકાર આપવા જઈ રહ્યા છો અને અમને પૂરો વિશ્વાસ છે કે આ જવાબદારી આપ સૌ પૂરા સમર્પણ અને નિષ્ઠાથી નિભાવશો. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ જવાબદારીનો વારસો કેટલો ભવ્ય અને ઐતિહાસિક છે. જુઓ, ભારતની જનગણનાનો જે વારસો છે ને એ કોઈ નાનો સૂનો નથી. એ 150 કરતાં પણ વધારે વર્ષ જૂનો છે, જેની શરૂઆત 1881માં થઈ હતી. આ શ્રેણીની 16મી અને આઝાદી મળ્યા પછીની 8મી જનગણના છે. પણ 2027ની આ જનગણના ઇતિહાસમાં એકદમ નવું પ્રકરણ ઉમેરવાની છે. કેમ? કારણ કે આ ભારતની પહેલી સંપૂર્ણ ડિજિટલ જનગણના બનવા જઈ રહી છે. આ વાત હંમેશા યાદ રાખજો. આપ સૌ માત્ર આંકડા નથી ભેગા કરી રહ્યા, પણ 1.5 સદી જૂના એ ભવ્ય વારસાને આગળ વધારી રહ્યા છો, જેણે ભારતની વિકાસ યાત્રાને હંમેશા સાચી દિશા આપી છે. તો ચાલો હવે એ જોઈએ કે આ ઐતિહાસિક પરંપરા હવે આધુનિક ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાઈ રહી છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એક બાજુ કાગળના મોટા મોટા થોથા અને બીજી બાજુ એકદમ સિમ્પલ મોબાઈલ એપ. આ કોઈ નાનો ફેરફાર નથી, આ તો એક ક્રાંતિ છે. ભારેખમ પત્રકો લઈને ઘરે ઘરે ફરવાના દિવસો હવે ભૂતકાળ બની ગયા. હવે આપ સૌની આંગળીના ટેરવે ટેકનોલોજીની તાકાત છે. તો આ ડિજિટલ થવાથી ફાયદો શું? સીધી વાત છે, આપણને વધુ સારો અને ચોક્કસ ડેટા મળશે. પરિણામો પણ એકદમ ઝડપથી આવશે. અને સાચું કહું તો આપ સૌ માટે કામનો બોજ પણ ઘટશે. સુપરવાઇઝર્સ પણ રિયલ ટાઈમમાં કામ પર નજર રાખી શકશે. અને હા, સૌથી સારી વાત એ છે કે આપણે કાગળ બચાવીને પર્યાવરણને પણ મદદ કરીશું. આ મિશનમાં આપણું મુખ્ય સાધન છે સેન્સસ 2027 HLO એપ. આ ખાસ ઘર યાદીની કામગીરી એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ માટે છે. એને એટલી સરળ બનાવવામાં આવી છે કે કોઈ પણ આરામથી વાપરી શકે. બસ એટલી ખાતરી કરી લેજો કે ફોન એન્ડ્રોઇડ 11 અથવા iOS 15 કે પછી એનાથી નવા વર્ઝન પર ચાલતો હોય. ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. આપ સૌની ભૂમિકા અને જવાબદારીઓ શું છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. એક વાત બરાબર યાદ રાખજો, આ કામમાં આપ સૌ એકલા નથી. તમારું દરેક કામ જનગણના અધિનિયમ 1948 હેઠળ કાયદાકીય રીતે સુરક્ષિત છે. આ કાયદો તમને તમારી ફરજ બજાવવા માટે જરૂરી અધિકાર પણ આપે છે અને સુરક્ષા પણ. આ કાયદા પ્રમાણે આપ સૌને સ્પષ્ટ અધિકારો મળ્યા છે. તમે કોઈ પણ ઘરમાં પ્રવેશ કરી શકો છો, મકાન પર જનગણના નંબર લગાવી શકો છો અને લિસ્ટમાં આપેલા બધા જ સવાલો પૂછી શકો છો. તમારી નિમણૂક સંપૂર્ણપણે કાયદેસર છે. પણ હા, એક વાત છે ને કે સત્તાની સાથે સાથે બહુ મોટી જવાબદારી પણ આવે છે. આ કામમાં સહેજ પણ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. ફરજમાં કોઈ પણ પ્રકારની ભૂલ કે નિષ્ફળતાના ગંભીર પરિણામો આવી શકે છે, જેમાં દંડનો પણ સમાવેશ થાય છે. હવે વાત કરીએ એક બિલકુલ નવા વિકલ્પની, સ્વગણતરી. ચાલો સમજીએ કે આ નવી સુવિધા શું છે અને એનાથી આપણી ભૂમિકા પર શું અસર થશે. જનગણનાના ઇતિહાસમાં પહેલીવાર દેશના નાગરિકોને એક ખાસ વેબ પોર્ટલ દ્વારા જાતે જ પોતાની અને પોતાના પરિવારની વિગતો ભરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ એક બહુ જ આધુનિક અને અનુકૂળ સુવિધા છે, જેનો લોકો પોતાની સગવડે ગમે ત્યાંથી ઉપયોગ કરી શકે છે. હવે આ સાંભળીને તરત જ મનમાં એક સવાલ થાય, બરાબર ને, કે ભાઈ જો લોકો જાતે જ માહિતી ભરી દેશે તો પછી અમારું કામ શું? આ એકદમ સાચો અને વ્યાજબી સવાલ છે. તો ચાલો હું એકદમ સ્પષ્ટ કરી દઉં. આપ સૌની ભૂમિકા પહેલાં કરતાં પણ વધારે મહત્વની બની ગઈ છે. સ્વગણતરી તો માત્ર પહેલું પગલું છે. એ ડેટા સાચો છે કે નહીં, પૂરો છે કે નહીં, એ સુનિશ્ચિત કરવા માટે તમારે દરેક ઘરે જવું જ પડશે. ભલે એમણે ઓનલાઈન માહિતી ભરી હોય, તમારે એ ડેટાની ચકાસણી કરવાની છે અને એને ફાઇનલ કરવાનું છે. તમારા વગર આ પ્રક્રિયા અધૂરી જ ગણાશે. આપણો આગળનો મુદ્દો છે ડેટાની સુરક્ષા અને ગુપ્તતા. અને સાચું કહું તો આ આપણા આખા મિશનનો સૌથી મહત્વપૂર્ણ પાયો છે, અને એ છે વિશ્વાસ. લોકો જે માહિતી તમને આપે છે એ એક પવિત્ર અમાનત છે. કાયદા મુજબ આ બધો જ ડેટા સંપૂર્ણપણે ગોપનીય છે. એને કોઈ પણ કોર્ટમાં પુરાવા તરીકે વાપરી શકાતો નથી. એટલે બરાબર યાદ રાખજો, તમારા મોબાઈલનો પિન,
તમારો મોબાઈલ કે લોકોની અંગત માહિતી કોઈની પણ સાથે શેર કરવાની નથી. આ આપણું પવિત્ર કર્તવ્ય છે. અને હવે અંતે ચાલો એ સમજીએ કે આ કામની અસર કેટલી મોટી અને કેટલી દૂર સુધી પહોંચનારી છે. તમે જે એક ઘરે જઈને માહિતી ભેગી કરશો ને, એ માત્ર આંકડા નથી. એ આંકડાઓના આધારે જ આવનારા 10 વર્ષ માટે દેશની યોજનાઓ બનશે, નવી નીતિઓ ઘડાશે અને વિકાસના કામો નક્કી થશે. ક્યાં નવી શાળાઓ બનશે, ક્યાં હોસ્પિટલોની જરૂર છે, ક્યાં નવા રસ્તાઓ બનશે, આ બધું જ તમારા કામ પર નિર્ભર છે. અને એટલે જ આ વાત 100% સાચી છે. ભારતનું ભવિષ્ય ખરેખર તમારા હાથમાં છે. ચાલો આ મિશનને ગર્વ અને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરીએ. જય હિન્દ.